અયોધ્યામાં ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કરજણમાં ભવ્ય રેલી યોજાઈ। રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। અયોધ્યામાં પ્રભુ રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે કરજણ ગામના આગેવાન અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। 22મી જાન્યુઆરી આજનો દિવસ ઇતિહાસમાં થવા જઈ રહ્યો છે। આજે પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે। ત્યારે કરજણ શહેર પણ બાકી નથી। કરજણ શહેરના જૂના બજાર વિસ્તારમાં કરજણના આગેવાન સાથે ચિરાગ માછી તેમજ મોહમ્મદ સિંધી દ્વારા કરજણ વિસ્તારમાં આવેલ જૂના બજાર ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકો, યુવાનો અને ભગવાન શ્રી રામચંદ્રજીની આ રેલીમાં જોડાયા। તેમજ આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા। રેલી કરજણ ગામની જૂના બજાર શરૂ થઈ ગામમાં અનેક વિસ્તારોમાં ફરી હતી। 500 વર્ષના સંઘર્ષ પછી આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભગવાન રામ બિરાજમાન થઈ રહ્યા છે। એના અંતર્ગત આખા વિશ્વમાં એક ઉત્સાહનો માહોલ છે અને એ અંતર્ગત કરજણ નગરમાં એક ઉત્સાહનો માહોલ છે અને કરજણ તાલુકાના દરેક મંદિરોમાં આ કાર્યક્રમ આવી જ રીતે ઉજવાયો છે। દરેકે પોતપોતાની રીતે કોકે રંગોળી પૂરી છે, કોકે હનુમાન ચાલીસા, કોકે રામયજ્ઞ કર્યો છે। એ જ રીતે કરજણ નગરમાં રણછોડજી મંદિરે આજે ભવ્ય કાર્યક્રમ જે કરવામાં આવ્યો છે, એમાં 55 જોડા અલગ અલગ સમાજમાંથી લઈને સામાજિક સમરસતાનો પણ એક ભાવ ઊભો કર્યો છે અને ભોજન અને પ્રસાદી સાથેનો આ કાર્યક્રમ છે। એ કાર્યક્રમ અત્યારે પૂર્ણ થયો છે અને સનાતન હિન્દુ ધર્મના સહકારથી આ કાર્યક્રમ થયો છે અને બહુ જ સારી રીતે આ કાર્યક્રમ થયો છે અને આખા વિશ્વમાં ઉત્સાહ છે। એ જ રીતે કરજણ નગરમાં અને કરજણ તાલુકામાં પણ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમ આજે થયો છે। આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે તમે શું કહેવા માંગશો, ચિરાગભાઈ? આજે પૂરા દેશમાં, સમગ્ર દેશમાં જ્યારે રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમારા સ્લમ વિસ્તારમાં બી આ રીતે ભવ્ય આયોજન કરી રાસ ગરબા તેમજ ડીજે સાથે અમે આયોજન કર્યું છે। એમાં અમારા સહભાગી રીતે અમારા કોર્પોરેટર શ્રી મોહમ્મદભાઈ સિંધી સાહેબે બી સારો સહયોગ આપેલો છે। તેમજ આખા દેશમાં જ્યારે રામ મંદિરનું આજે નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે એક ઉત્સવ જેવો, એક તહેવાર જેવો આજે ઉજવાઈ રહ્યું છે દેશમાં, ત્યારે અમારા વલ્લભગીરીમાં બી આ રીતે અમે આયોજન કરેલ છે। મને જાણવા મળ્યું છે કે આપ શ્રી જે રીતે હિન્દુ મુસલમાનના તહેવારમાં જે રીતે તમે આયોજન કરો છો, એ વિશે તમે શું કહેવા માંગો છો? આ વિશે અમારા વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ રહેતો નથી। હિન્દુ મુસ્લિમ ભાઈ તરીકે અમે આ તહેવારો ઉજવીએ છીએ અને અમારા વિસ્તારમાં કોઈ પણ પ્રોબ્લેમ રહેતો નથી। તમારું રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા વિશે તમે શું કહેવા માંગશો? રામલલ્લા વિશે જ્યારે મારે કહેવું છે કે જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આ નિર્માણ કર્યું છે, જ્યારે રામ મંદિર આજે બની રહ્યું છે, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે અમારે ગર્વ અનુભવવાની અમારા વિસ્તાર અને અમે લોકો જાતે ગર્વ અનુભવીએ છીએ। તમને કેવો અનુભવ થાય છે? ખૂબ સરસ અનુભવ। અને અમારા યુવા મિત્રો જ્યારે મોહમ્મદનગરી, વલીનગરી, 512 આવાસના દરેક મિત્રોએ જ્યારે આયોજન કરેલું છે, ત્યારે અમને ખૂબ ખુશીનો આનંદ છે અને જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। આ સંદર્ભમાં તમે રેલી કાઢી રહ્યા છો, આ સંદર્ભે અમારા એક વિસ્તારથી બીજા વિસ્તાર સુધી રેલી કાઢીને રામ ભક્તિ